હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે બનાવીશું ટમેટો કેચઅપ. બધાના ઘરમાં રોજબરોજની વાનગીમાં ટમેટો કેચઅપનો ઉપયોગ થતો હોય છે. શિયાળાની સિઝનમાં ટમેટા સરસ અને સસ્તા મળતા હોય ત્યારે બજાર કરતાં ચોખ્ખો અને ઓછી કિંમતમાં કેચઅપ બનાવી શકાય છે. કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે કલરના ઉપયોગ વગર કેચઅપને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેની ટ્રીક અને ટિપ્સ સાથે ચાલો રેસીપી શરૂ કરીએ. ટમેટો કેચઅપ બનાવવા માટે 500 ગ્રામ ટમેટાં લીધા છે, અડધો કપ ખાંડ, 3 ટેબલસ્પૂન વિનેગર, સૂકું મરચું, નાનો ટુકડો આદુનો, નાનો ટુકડો તજનો, 2 લવિંગ, 3 થી 4 કાળા મરી અને હાફ ટીસ્પૂન આખું જીરું લીધું છે. કેચઅપ માટે ટમેટાં કેવા લેવા તે જોઈએ. ટમેટાં લઈએ ત્યારે એકદમ મોટી સાઇઝમાં લેવાના, લાલ કલરના હોય તેવા પસંદ કરવાના. એકદમ કાચાય નહીં અને પાકાય નહીં તેવા ટમેટાં પસંદ કરીએ તો ખૂબ જ સરસ કેચઅપ બનાવી શકાય છે. હવે ટમેટાને આપણે કટ કરી લેશું. ટમેટાને 2 પાર્ટ કરી વચ્ચેનો ભાગ યલો છે તે કાઢી લેશું અને આ રીતે મોટા મોટા પીસમાં કટ કરી લેશું. કેચઅપ બનાવવા માટે નોનસ્ટિક લઈ લેશું. જાડા તળિયાવાળું વાસણ પણ લઈ શકાય. ટમેટાં એડ કરી દઈશું. તેમાં ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આ ટમેટામાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાણીના ઉપયોગ વગર જ કૂક કરવાનું છે. હવે તેમાં ખાંડ એડ કરી દઈશું. આદું એડ કરી દઈશું. એક સૂકું લાલ મરચાંને તોડીને એડ કરી દઈશું. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. ખૂબ જ સહેલાઈથી એકદમ સરળ રીતે આ રીતે ટમેટો કેચઅપ ઘરે બનાવી શકાય છે અને માર્કેટ જેવી કન્સિસ્ટન્સીમાં જ બને છે. જનરલી ટમેટો કેચઅપ બનાવતા હોય ત્યારે ટમેટાને બાફી અને પછી ઉકાળીને બનાવતા હોય છે, પણ આ પ્રોસેસ એકદમ ઇઝી છે. આ પ્રોસેસમાં બાફવાની કે ઉકાળવાની ઝંઝટ નથી. ટમેટાને કવર કરી અને 5 મિનિટ માટે કૂક કરી લેશું. ટમેટામાં એડ કરવા માટે ખડા મસાલાની પોટલી બનાવીશું. તેના માટે કોટનના કપડામાં ખડા મસાલા એડ કરી તેને પેક કરી લેશું. હું આ કેચઅપમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી, એટલે આ મસાલાને એડ કરું છું. તેનાથી એકદમ સરસ એવી ફ્લેવર અને ટેસ્ટ આવશે. પોટલી બનાવી અને ટમેટાની સાથે મૂકી દેશું. હવે 5 મિનિટ પછી ટમેટામાં પોટલી એડ કરી દઈશું અને ટમેટાની સાથે 5 થી 7 મિનિટ સુધી કૂક કરી લેશું, જેથી તેની ફ્લેવર છે ટમેટામાં સરસ રીતે મિક્સ થઈ જાય. 5 થી 7 મિનિટ પછી મસાલાની પોટલીને આપણે કાઢી લેશું. હવે તેમાં વિનેગર એડ કરી દઈશું. વિનેગર એ નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરશે. ટમેટાને વિનેગર સાથે કૂક કરી લેશું. આ રીતે ટમેટાં કૂક કરેલ હોવાથી જ્યારે કેચઅપ બનાવીએ તો લાંબો સમય સુધી તેને સ્ટોર કરી શકાય છે, ખરાબ નથી થતો. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને કવર કરી 10 મિનિટ માટે કૂક કરી લેશું, અથવા ટમેટાનું પાણી બળી જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. ટમેટાનું પાણી એકદમ બળી ગયું છે અને એકદમ ટમેટાં સોફ્ટ થઈ ગયા છે. મિક્સર છે એકદમ લચકા પડતું થઈ ગયું છે, તેમાં પાણીનો ભાગ દેખાતો નથી. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સરને એકદમ ઠંડુ થવા દઈશું. ટમેટાનું મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે, તેને મિક્સર જારમાં લઈ લેશું. ટમેટાને પાણીના ઉપયોગ વગર સ્મૂથ પીસી લેશું. ટમેટાને પીસી લીધા છે, તેને સ્ટ્રેનરથી ગાળી લેશું, જેથી તેમાં બી કે કોઈ રેસા હોય તો નીકળી જાય.
કેચઅપને ગાળી લીધો છે. તમે જોઈ શકો છો કોઈ પણ જાતના કલરનો ઉપયોગ વગર પણ તેનો કલર એકદમ સરસ લાલ એવો છે. બહાર મળતો હોય તેના જેવો જ બન્યો છે. તેની કન્સિસ્ટન્સી પણ બતાવું. કેચઅપને પ્લેટમાં લઈ લેશું અને પ્લેટને આડી આ રીતે રાખશું તો પણ તે સ્પ્રેડ નથી થતો. માર્કેટમાં મળે તેવી જ થીક કન્સિસ્ટન્સી છે, તમે જોઈ શકો છો. કેચઅપને જારમાં ભરી લેશું. જે જારમાં તમે સ્ટોર કરતા હોય એકદમ કોરી અને તડકામાં તપાવેલી હોવી જોઈએ. કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવ વગર બહાર મળે તેવી જ કન્સિસ્ટન્સીમાં અને તેવા જ ટેસ્ટમાં એકદમ ઇઝી રીતે ટમેટો કેચઅપ તૈયાર કરી લીધો છે. તેને તમે ફ્રીજમાં 4 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે ટમેટો કેચઅપ. તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળી જાય. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.